સાહેબ કરવાનું કોઈને કોઈ પણ સમસ્યા હોય ને મારે કોઈ આ ગામના લોકો સમસ્યા એક વખત અરજી કરે કે મૌખિકમાં વાત કરે તો પહેલી વખતમાં નિરાકરણ આવી જતું હોય ને તમને ખબર છે તમે વિદ્યાર્થી કાર્ડથી નીકળીને આવ્યા છો વિદ્યાર્થી કાર્ડ કેવો છે તમે 11-12 મહિના કોલેજ કરી તમે અપડાઉન કર્યું તમને ખ્યાલ હશે બસ ટાઈમે ના આવે અને વાલીઓ આપણી ચિંતા કરતા હોય આ બધા છોકરાઓ રાત્રે મતલબ બપોરના ટાઈમે લેટ પહોંચી દહીંમાં વગર ના આવે એ તમે વિદ્યાર્થી કાર્ડમાં હતા એટલે તમને ખબર છે જમવાની જે એ સમયગાળો છે હવે એ છોકરાઓને આવીને લેસન કરવું નાના મોટા કંઈ એક્ટિવિટી કરતા હોય સ્પોર્ટની કંઈ તૈયારી કરતા હોય એ કરવું કે બસની રાહ જોવી માત્ર આવી રીતના કંઈક રજૂઆત આવે તમને એવું લાગે કે ના કોઈ હવે કઈ બસ ચાલુ કરી વાત કરી લે તમારે સાહેબ રજૂઆત તમે સાંભળવા હું ઈ જ તમને હું તમને સાહેબ બસ ચાલુ કરવી પેલા કહી દો સાહેબ થોડોક અવાજ 40ની ધાંગધ્રા મુરગી બપોરે 12 વાગે ધાંગધ્રાથી મુરગી કાલથી ચાલુ આપણે ભણવા જઈએ છીએ ભણવાનું છે આપણે આપણા ગામનું નામ રોશન કરવાનું છે 40 બસ ચાલુ એ 2 બસો બંધ હતી અત્યાર સુધી એક શિડ્યુલમાં હતી બંધ હતી એ ચાલુ હવે સાહેબ બીજી એક રજૂઆત મિત્ર આપણે બધી રજૂઆત કરી છું આપણે પાસે બધા અંતરે આપણે આપણા સાંભળવા માટે બોલેલો છે ને આપણે પ્રશ્ન હલ થાય એના માટે બોલેલો બરાબર તો સાહેબ અમારે આ બસ છે બરાબર ત્યાંથી રોજની 100-200 બસ એક બસમાં એ સ્ટોપ રાખતા નથી રાખે તો એવી 1-2 બસો હોય તો એક અમને પરમિનેન્ટ આ બસ સ્ટેન્ડ છે એના લીધે પોઈન્ટ મળવો જોઈએ ફરજિયાતપણે વિદ્યાર્થીઓ અહીંયાથી હળવદ જાય છે તો એ બસ અમારે મહર્ષિ ટીવી રાવલ કોલેજ એ કોલેજના વિદ્યાર્થીઓ મુદ્દે એ લોકોને આવવા જવાનું અંતર ઓછું થઈ ગયું ખરા ચોકડી ઉતરે ત્યાંથી હાલીને ડીવી રાવલે જવાનું થાય ત્યાંથી મહર્ષિ કોલેજે હાલીને જવાનું થાય તો આ છોકરાઓના હાલીને જવાનું થાય એટલા માટે જે આપણે ચોકડી સ્ટોપ ત્યાં કરાવી દો ને છોકરાઓ બપોરના ટાઈમે આવ્યો હોય તો અહીંયાથી હાલીને બસ સ્ટેન્ડ આવે છે 2 કિલોમીટર હાલીને છોકરાઓ આવે છે બસમાં બસ મોડી આવે છે બરાબર છે એમાં છોકરાઓ બસમાં બેસવાની જગ્યા નથી મળતી છોકરાઓ હેરાન થતા આવે છે